સ્ટાફ મિત્રો, મકવાણાભાઈના જે કંઈ ભાઈબંધ મિત્રો જૂના અહીં હાજર છે તે તથા તેમના ફેમિલીના સગાવાલા સર્વેને ઉત્તર ગુજરાત વીજ કંપની વતી આવકારીએ છીએ. બીજું, અહીંથી ઘણા વક્તાઓ મારા પહેલા મકવાણાભાઈ વિશે, એમની કાર્ય કરવાની પદ્ધતિ વિશે, એમના ગુણો વિશે વિસ્તૃત માહિતી આપી. મને તો છેલ્લા 1.5 વર્ષથી મકવાણાભાઈનો પરિચય છે. એકાદ વખત કદાચ મને યાદ છે ડિવિઝનમાં આવ્યા હતા અને કદાચ મેં કંઈક કહ્યું છું એવું મને થોડી યાદ છે. મટીરિયલ લેવાની બાબતમાં કંઈક વાત એ જ છે ને, એક સંસ્થાના વડા તરીકે કદાચ બોલવું પણ પડ્યું હોય એ ટાઈમે કંઈક બોલતો હોય તો, અને બોલવું પણ પડે, કારણ કે આવડી મોટી સંસ્થા ચલાવવાની. ઘરવાળાને એમ લાગે કે એમને કહ્યું કે હું સવારે ટિફિન લઈને જતો હતો, પણ આજે લાઈન ઇન્સ્પેક્ટરના માથે કેટલી જવાબદારી હોય છે. એ આજે અમારી ઓફિસમાંથી પ્રોગ્રામ લઈને નીકળે એટલે સ્ટાફની જવાબદારીથી મોડીને એને જે કંઈ પ્રોગ્રામ આપ્યો છે અને એના અંદરના જે કંઈ ગામ, કદાચ હું માને ત્યાં સુધી 32 ગામ છે બ્રિટિશ સબ ડિવિઝનના, 32 ગામના લોકો પાવરની ટગર રાહ જોતા હોય અને મકવાણાભાઈ અડધો કલાક પાવર લેટ ચાલુ કરે તો કેટલી તકલીફ પડે લોકોને. આટલી મોટી જવાબદારી હોય છે. આપણને એમ લાગે કે તો 8 કલાક સર્વિસ કરવાની છે, સવારે ટિફિન લઈને ગયા છે, સોરી ઘરે આવી ગયા છે, પણ એવું નથી હોતું. એમ અમારી જે જોબ છે ટેકનિકલ ફિલ્ડની જોબ, તડકો, છાંયડો, વરસાદ, આ બધામાં પેલા પોલીસ વાળા જેવું છે અમારે, કે ખરાબ સમયમાં જ અમારે બધા કામ કરવાનું હોય, શાંતિના સમયમાં આરામ હોય. એટલે અમારી બહુ જવાબદારી હોય છે. એક જ સંસ્થામાં 38 વર્ષ આટલી લોબી કારકિર્દી એ પણ નિષ્કલંક કાર્યશૈલીથી બધાની ઊંઘ મેળવીને પૂરી કરવી એ પણ એક ગૌરવની વાત છે. એના બદલ હું અભિનંદન આપું છું. અને કદાચ મને યાદ છે ત્યાં સુધી મેં જેટલા પણ પ્રોગ્રામ કર્યા એમાં 38 વર્ષની લોબી કારકિર્દી નથી જોઈ કોઈ. 35-36 વર્ષ સુધી બધા જોબ કરી છે, પણ બહુ લોબી કહેવાય. આજે એમની તંદુરસ્તી સારી છે. આગળ કહ્યું પ્રમાણે હવે ઘરવાળાની જવાબદારી વધે છે. ત્રણેય પુત્રો અહીં હાજર જ છે ને? ત્રણેય પુત્રો અહીં હાજર છે. એટલે ત્રણેયની એટલી જ જવાબદારી છે કે પપ્પાએ સાચવીને મોટા કર્યા છે, તો હવે બાકીની જિંદગીમાં એમને કોઈ તકલીફ ના પડી જોઈએ. એમને પોતે પણ હમણાં એમના પ્રવચનમાં કહ્યું કે મને પીજીવીસીએલ બહુ સાચવે છે. એમને જાતે કન્ફ્યુઝ કરી છે. એટલે હવે જવાબદારી તમારા ઘરવાળાની, સગા સંબંધીની બધાની રહે છે કે એમને કોઈ તકલીફ ના પડવી જોઈએ. ખાસ અહીંથી મોદીભાઈએ કહ્યું એ પ્રમાણે એમના ઘરેથી એમના ધર્મપત્નીનો સ્વભાવ પણ સારો છે. એમને પણ આપણે અહીંથી સંસ્થા વતી હવે કહીએ કે એમને સાચવજો. મકવાણાભાઈને કોઈ અમારું દુઃખ ના પડવું જોઈએ. છોકરીને જે વિદાય કરીને કહીએ છીએ કે પિયરની યાદ ના આવવી જોઈએ. અમે પણ તમારા ઘરવાળા તરફથી એવી આશા રાખીએ કે એમના મારી જીજીવીસીએલની કોઈ એમને દુઃખની બધી યાદ ના આવવી જોઈએ. મિત્રો ભલે યાદ આવે, ભલે આવે, વેલકમ. જ્યારે પણ એમને જરૂર પડે મોસ્ટ વેલકમ ઓફિસમાં, ડિવિઝન ઓફિસમાં, બરાબર. એટલે બાકીનું જે એમનું શેષ જીવન છે એના માટે ફરી એકવાર એક સંસ્થાના વડા તરીકે હું આપને કહું છું, ત્રણેય પુત્રો, એમની જે બેટીઓની જે કોઈ હોય એમને સાચવજો. એક તરીકે તો સારું છે, બાકીનું શેષ જીવન ભગવાન એમને સુખમય શાંતિમય આપે. ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો એમાં પણ એ આગળ વધે એવી આશા સાથે વિરમું છું. ફરી એકવાર મારા સ્ટાફ મિત્રોએ જે કંઈ માર્ચના ટાર્ગેટ આપણે એચીવ કર્યા છે એવા માર્ચ 22માં પણ એચીવ થાય